નમસ્કાર ઉમેદવાર મિત્રો, શિક્ષણ મંત્રીનું કોલ રેકોર્ડિંગ કાયમી ભરતી મુદ્દે. મિત્રો સાંભળો, કોલ રેકોર્ડિંગ આપણે બીજામાંથી લાવ્યું છે, પરંતુ લાવવાનો તાત્પર્ય એ છે કે આ સાંભળ્યા પછી તમામ ઉમેદવારો જાગૃત થશે. મિત્રો એ પણ ધ્યાનમાં લેવું. બીજી વાત કરીએ તો કે તમારો અભિપ્રાય ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને એ અભિપ્રાય શું કહેવા માગે છે ભરતી મુદ્દે, ભરતીમાં વધઘટ કેટલે થવી જોઈએ, અને શિક્ષણ મંત્રી છે એ વહેલી તકે પ્રોસેસ નથી કરી રહ્યા, એ મુદ્દે તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો. અને મિત્રો અંત સુધી માહિતી જરૂરથી મેળવજો, અને આ કોલ રેકોર્ડિંગ પૂરું જુઓ અને તમારો નિર્ણય છે જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવો. તમામ ટેટ પાસ મિત્રોને નમ્ર અરજ છે. ખરેખર હવે આપણે મેરિટ અને એ બધી વાતો કરીએ, પદ્ધતિ, મેરિટ કેવી રીતે ગણાશે, શું થશે, આ બધું ત્યારે શક્ય બનશે જ્યારે આપણા બધાનો આ ભરતીમાં નંબર લાગશે. એટલે અત્યારે તમે બધી ચિંતા છોડી દો. જો આપણે જગ્યા વધારા માટેનો પ્રયત્ન કરીશું તો કોઈને પણ નિરાશ થવાનો વારો નહીં આવે. પણ આટલી જગ્યામાં તો તમે સારા મેરિટવાળા વ્યક્તિઓ પણ નહીં લાગો, કારણ કે હવે 7500ની અંદર ચિત્ર, વ્યાયામ, સંગીત અને કોમ્પ્યુટર શિક્ષકોનો પણ સમાવેશ કરવાનો છે. અને સાથે સાથે હવે ખેલ સહાયકો પણ આવેદનો આપવા લાગ્યા છે. તો આ 7500ની ભરતી આપણા માટે ખાલી એક મજાક બનીને રહી જશે. એટલે હું આમાં જો કોઈ લીડર હોય ટેટ અને ટાટના, તો એમને પણ મારી નમ્ર અરજ છે કે સત્યાગ્રહ છાવણી ખાતે આમરણ ઉપવાસ પર આપણે બેસી જઈએ. તમે તારીખ લો, અને જ્યાં સુધી 7500ની જગ્યાનો વધારો ન થાય ત્યાં સુધી, અને જ્યાં સુધી ત્વરિત ભરતીનું સરકાર નિર્ણય ના લે ત્યાં સુધી આપણે કોઈએ જગ્યા છોડવાની નથી. આવો નિર્ણય લઈ અને બધા ત્યાં બેસી જાઓ. ખાલી ગ્રુપમાં મેરિટની વાતો કરશો, પણ પહેલી તો ભરતીનો પ્રશ્ન છે કે તમે આમાં લાગશો કે નહીં. 70 ને 72 મેરિટવાળાને ડર છે કે મેળ આવશે કે નહીં આવે, કારણ કે સરકાર રોજે રોજ 7500માં જ બધું સમાવિષ્ટ કરી રહી છે. એટલે આપણે જગ્યા વધારા માટે ત્વરિત નિર્ણય લઈ અને આગળની કાર્યવાહી કરીશું તો બધાને ન્યાય મળશે. જય હિન્દ, જય ભારત. બીજી વાત એ પણ કરવાની કે પ્રાથમિક શાળાની અંદર જે જગ્યાઓ છે, એટલે પ્રાથમિક શાળાની અંદર થોડી સારી ભરતી સરકારે આપી છે, નો ડાઉટ, એ બહુ સારો નિર્ણય છે. પણ ટેટવાળા જે મિત્રો છે એ મિત્રોને પણ મારે જણાવવાનું કે મેં આગળના રેકોર્ડિંગમાં ખાલી ટાટની વાત કરી કે ભાઈ 7500ની અંદર સમાવેશ કરી રહ્યા છે, એટલે કદાચ કોઈને એમ થતું હશે કે ભાઈ પ્રાથમિકવાળાની તો અલગ જગ્યાઓ છે, તો એમાં તો આપણે કોઈ ચિંતા નથી. પણ ટેટવાળાને પણ આ એ રીતે લાગુ પડશે કે ઉપર જગ્યાઓ જેટલી વધશે એટલું નીચે કોમ્પિટિશન ઓછું રહેશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો જગ્યા વધારો એ પ્રાઇમરી માટે પણ લાભકારી છે, કારણ કે જેટલા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં ઊંચા મેરિટવાળા જતા રહેશે, તો ઓછું મેરિટ ધરાવતા ટેટ પાસ મિત્રોનો પણ આ ભરતીમાં નંબર લાગશે. એટલે ટેટના મિત્રોને પણ જણાવવાનું કે ભાઈ આ 7500ની જગ્યાનો જે વધારો છે એની રજૂઆત કરવા માટે અથવા આંદોલન પર ઉતરવાનું થાય ત્યારે તમે પણ આ આંદોલનની અંદર સક્રિય રહી અને ભાગ લેજો. જેટલી જગ્યાઓ ઉપર વધારો થશે એટલું નીચે હરીફાઈ ઓછી થશે, અને કોઈ ટેટ પાસ મિત્ર નોકરીથી વંચિત નહીં રહે. પણ જો આ જગ્યાઓ આમના આમ જ રહી તો બહુ ઓછા લોકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં નોકરી લાગશે, અને એ પછી વધેલા બધા જ લોકો તમને ટેટમાં તમારા આગળ ઊભા હશે. એટલે મહેરબાની કરી અને ટેટ ટાટના કોઈ ભાગલા પાડ્યા વિના તમામ મિત્રો આ આપણું જે લક્ષ્ય છે એને પૂર્ણ કરવામાં સહભાગી બની અને સમય કાઢી અને બધા જ ગાંધીનગર આવો, એવી મારી સર્વેને નમ્ર વિનંતી છે. તો મિત્રો, આવી જ માહિતી માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.